ધોરણ 11 મેથ્સ. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું નવું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. બરાબર. તો દ્વિતીય સત્ર પૂરું થઈ ગયું છે. હવે બસ તમારી વાર્ષિક પરીક્ષા આવી જવાની છે. 2 મહિના છે તમારી પાસે. આ 2 મહિનામાં આપણે મેથ્સમાં ખાલી 2 જ ચેપ્ટર ચલાવવાના છે. 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને 14મું ચેપ્ટર સંભાવના. તો 13મા ચેપ્ટરથી આપણે વાર્ષિક સત્ર પૂરું કરીએ. તો 13મું ચેપ્ટર ચાલુ કરીએ છીએ આંકડાશાસ્ત્ર. ધોરણ 10માં અને 9માં આ ચેપ્ટર આવેલું. 9મા ધોરણમાં આખા ચેપ્ટરમાં આલેખ દોરેલા. 10મા ધોરણમાં મધ્યસ્થ અને બહુલકના દાખલા કરેલા. અને હવે 11મા ધોરણમાં એ જ બધા દાખલા પાછા કરવાના છે અને સાથે સાથે કેટલીક નવી વસ્તુ પણ જોવાની છે. તો આ ચેપ્ટરમાં નવી જે વસ્તુ છે તે છે જૂની વસ્તુ જેવી જ. જે રીતના તમે 10મા ધોરણના દાખલા કરતા હતા એવી રીતના જ આ ચેપ્ટરના દાખલા કરવાના છે. એવી રીતના જ દરેક દાખલામાં કોઠા દોરવાના છે, સૂત્ર મૂકવાના છે અને ગણતરી કરવાની છે. ચેપ્ટરમાં અમુક દાખલામાં મોટા દાખલા મીન્સ કે મોટી રકમવાળા દાખલા આવશે ત્યારે કેલ્સી જોઈશે. તો કેલ્ક્યુલેટર જોઈશે આ ચેપ્ટરમાં. ઓકે. અને આ ચેપ્ટરમાં 2 સ્વાધ્યાય છે અને પછી આવશે પ્રકીર્ણ. અને પ્રકીર્ણના દાખલા એ આખા 10મા ધોરણના દાખલાથી અલગ છે. પ્રકીર્ણ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કોઠાવાળા દાખલા નથી, આખા લોજિકવાળા દાખલા છે. છેલ્લે તમને આ ચેપ્ટરમાં લોજિકવાળા દાખલા જોવા મળશે. ઓકે. તો ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ. એકદમ એટલે એકદમ સહેલું ચેપ્ટર. અને આ ચેપ્ટરમાં તમે ધારો તો આરામથી પૂરેપૂરા માર્ક્સ લઈ શકશો. તો ચાલો, સૌથી પહેલો ટોપિક છે પ્રસારના માપ. પ્રસાર, જેવો શબ્દ તેવો મતલબ. પ્રસાર એટલે કે માહિતીનું પ્રસરણ. માહિતી કેટલે સુધી પ્રસરેલી છે તેને કહેવાય પ્રસાર. બરાબર છે. માહિતી કેટલા ભાગમાં ફેલાયેલી છે. ઓકે, તેને શું કહેવાશે પુષ્પારાજ? પ્રસાર. હવે માહિતીનો પ્રસાર જેટલો મોટો એટલી માહિતી વધારે ચલિત, અને માહિતીનો પ્રસાર જેટલો ઓછો એટલી માહિતી કહેવાય સ્થિર. ફોર એક્ઝામ્પલ, હવે તમારા અત્યારે દ્વિતીય પરીક્ષા પૈટી તમને પૂછવામાં આવે તમારા માર્ક્સ, તો તમે કહો કે સર મારા મેથ્સમાં 50માંથી 45, અને સર મારા ફિઝિક્સમાં 50માંથી 15, સર મારા કેમેસ્ટ્રીમાં 50માંથી 2 માર્ક, સર મારા કોમ્પ્યુટરમાં 50માંથી 50 માર્ક્સ, સર મારા ઇંગ્લિશમાં 50માંથી 20 માર્ક્સ. તો આને કહેવાય ખૂબ જ પ્રસરણ પામેલી માહિતી. કાંથી કાં બોલો, 50માંથી 50 બી લાવે ને ફેલ બી થાય, 50માંથી 50 બી આવે ને 50માંથી 2 માર્ક બી આવે. તો આને કહેવાય ખૂબ જ પ્રસરણ પામેલી માહિતી. આને કહેવાય મોટા પ્રસારવાળી માહિતી. અને આ માહિતીનો પ્રસાર બહુ મોટો છે, આનું પ્રસરણ બહુ વધારે છે. એટલે આ માહિતી સ્થિર નથી. સ્થિરતા હોવી જોઈએ. એટલે કે જો કોઈ એક વિષયમાં 40 માર્ક્સ આવે તો બીજા વિષયમાં બી 40ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ. એને કહેવાય સ્થિરતા. અને આ સ્થિરતા આપણે અભ્યાસમાં રાખવી પડે. સમજ્યા? તમારું જ્યારે રિઝલ્ટ જોવામાં આવે તો પછી 50માંથી કોઈમાં 40, કોઈમાં 45, ને અચાનક કોઈમાં એકાદ વિષયમાં 25 માર્ક દેખાય તો ખરેખરમાં કેવું ગંદુ દેખાય. કલા આ તો એસએસમાં વાંચતો જ નથી, આ તો કેમેસ્ટ્રીમાં વાંચતો જ નથી, એવું થઈ જાય. સમજ પડી? એટલે સ્થિરતા જાળવવી પડે. શું જાળવવી પડે કીર્તન? સ્થિરતા. બરાબર. ચાલો, હવે પ્રસારના માપ. હવે તમે 10મા ધોરણમાં કયા માપ શીખેલા ખબર? મધ્યવર્તી સ્થિતિમાનના માપ. કયા માપ શીખેલા? મધ્યવર્તી સ્થિતિમાનના માપ. કેટલા માપ હતા? 3. નંબર 1 મધ્યક, નંબર 2 મધ્યસ્થ, નંબર 3 બહુલક. હવે એ હતા મધ્યવર્તી સ્થિતિમાનના માપ, ને આ કોના માપ છે? પ્રસારના માપ. અને પ્રસારના 4 માપ આવશે. કેટલા માપ આવશે? 4. પહેલું છે વિસ્તાર. બીજું માપ છે ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન. ત્રીજું માપ છે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન. અને ચોથું માપ છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન. તો આ 4 માપનો તમારે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો નથી, પરંતુ આ 4માંથી ખાલી 2નો જ અભ્યાસ કરવાનો છે. કેટલા માપનો? 2.
વિસ્તાર એ ઓલરેડી 9મા 10મામાં આવી જ ગયેલું અને વિસ્તારમાં કંઈ નવું છે નહીં. આ 3 વસ્તુ તમારા માટે નવી છે. તેમાં ચતુર્થક વિચલન વિશે આપણે નથી ભણવાનું, એ આપણા સિલેબસમાં નથી. એ કોમર્સવાળા ભણે, સાયન્સવાળાએ નથી ભણવાનું. સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન આ 2 વસ્તુ આપણે ભણવાની છે. પહેલું સ્વાધ્યાય આખું સરેરાશ વિચલનનું છે, બીજું સ્વાધ્યાય આખું પ્રમાણિત વિચલનનું, અને પ્રકીર્ણમાં હાવ એડવાન્સ લેવલના અલગ દાખલા આવશે. ઓકે, તો ચાલો હવે વિસ્તારને સમજીએ. કોને સમજીએ? વિસ્તાર. તો વિસ્તાર એટલે શું? માહિતીનો વિસ્તાર એટલે કે માહિતીની રેન્જ કેટલી છે. તમે કહો કે સર આ તો ખાલી ઇંગ્લિશ શબ્દ છે, પણ ઇંગ્લિશ શબ્દની ફીલ કદાચ તમને વધારે આવે. તો વિસ્તાર, આ રેન્જ શબ્દ જે છે, આ વિસ્તાર જે શબ્દ છે, જેવો શબ્દ એવો જ મતલબ. કે વિસ્તાર એટલે કે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન, આ છે વિસ્તાર. બરાબર. પ્રાપ્તાંકોનું મહત્તમ મૂલ્ય માઇનસ પ્રાપ્તાંકોનું ન્યૂનતમ મૂલ્ય, એને શું કહેવાશે બાળકો? વિસ્તાર કહેવાશે. મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યની બાદબાકીને કહેવાય વિસ્તાર. પ્રાપ્તાંક એટલે અવલોકન, અવલોકન એટલે પ્રાપ્તાંક. ઓકે, 10મા ધોરણમાં અવલોકન શબ્દ હતો, અત્યારે પ્રાપ્તાંક શબ્દ મેં લખેલો છે, કેમ કે તમારી ચોપડીમાં એ જ શબ્દ છે. હવે તમને આનું એક ઉદાહરણ આપું, એક્ઝામ્પલ. હું એક માહિતી લખું છું, 5, 25, 1, 7, 9, 18, 2, 19, 28. હવે તમને આનો વિસ્તાર શોધવા કહે તો આનો વિસ્તાર કેટલો? તો આમાં સૌથી મોટું કયું છે ને સૌથી નાનું કયું છે? એટલે આનો વિસ્તાર આવે 27 પૈટું. આને કહેવાય વિસ્તાર. અને આ વિસ્તારનો દાખલો કદાચ આવે તો 1 માર્કમાં, નહીં તો નહીં આવે. સમજી ગયા? પૈટું. ચલો હવે આપણે મેઇન વસ્તુ પર આવીએ. આ ચેપ્ટરના મેઇન 2 ટોપિક, એમાં પહેલા ટોપિક પર આવીએ, સરેરાશ વિચલન. હવે તમે 10મા ધોરણમાં જે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ ભણેલા, મધ્યક, મધ્યસ્થ ને બહુલક, આ 3 માંથી હવે બહુલક નહીં આવશે. માત્ર આપણે આ ચેપ્ટરમાં કોની વાત કરવાની છે? જાનકી, મધ્યકની ને મધ્યસ્થની. તો આપણો જે પહેલો ટોપિક છે સરેરાશ વિચલન, તે સરેરાશ વિચલનમાં મધ્યક અને મધ્યસ્થ આવશે. પુષ્પા, શું આવશે? મધ્યક અને મધ્યસ્થ. પુલની એક પાખરી તૂટી ગઈ, બહુલક નીકળી ગયો. બરાબર છે? તો ચાલો સૂત્ર ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા મધ્યક અને મધ્યસ્થના ધોરણ 10ના સૂત્ર પહેલા યાદ કરીશું. કયા સૂત્ર? ધોરણ 10ના. કોના સૂત્ર? મધ્યક ને મધ્યસ્થ. તો હેડિંગ આપીએ છીએ મધ્યકના સૂત્રો, કેમ કે આપણે દાખલામાં મધ્યક શોધવાનો છે. માહિતીના પ્રકાર ખબર છે ને કીર્તન? માહિતીના પ્રકાર: અવર્ગીકૃત, વર્ગીકૃત, વર્ગીકૃતમાં અસતત, સતત, સતતમાં બી સતતમાં બી પાછું જોવાનું આવે, છેદતા વર્ગ છે કે છેદતા વર્ગ નથી. યાદ આવે છે આ બધી વસ્તુ? તો સૌથી પહેલા આપણે મધ્યકના સૂત્ર જોઈશું અવર્ગીકૃત માહિતી માટે. કઈ માહિતી માટે? અવર્ગીકૃત. કેપિટલ એ, અવર્ગીકૃત માહિતી. કઈ માહિતી? અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું પહેલું સૂત્ર, ચલો બોલો. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. n એટલે અવલોકનોની કુલ સંખ્યા, સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. અહીંયા સૂત્રમાં fi નહીં આવ્યો, કેમ કે અવર્ગીકૃત માહિતીમાં કોઈ આવૃત્તિ નહીં આવે. આવૃત્તિ કઈ માહિતીને આવે? વર્ગીકૃત. બીજું સૂત્ર, આ બીજું સૂત્ર તમે 10મામાં નથી ભણ્યા, પરંતુ એ બીજું સૂત્ર 10મામાં ભણ્યા હોય એવું લાગશે. અને સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા di ના છેદમાં n. આને કહેવાય ધારેલા મધ્યકની રીત. પરંતુ આ ચેપ્ટરમાં કોઈ બી દાખલામાં આવો શબ્દ નહીં આવશે, ધારેલા મધ્યકની રીત. પદ વિચલનની રીત, આવો શબ્દ નહીં આવશે. શબ્દ આવશે ટૂંકી રીત. કઈ રીત? જો રકમમાં એવું લખેલું હોય કે ટૂંકી રીતે દાખલો કરો તો સમજી જવાનું કે તમારે આ બીજું સૂત્ર જ વાપરવાનું છે. ક્લિયર? ટૂંકી રીત શબ્દ આવ્યો ધ્રુવાંશ, સમજી જ જજે. કયું સૂત્ર? બીજું. એના પછી હવે કઈ માહિતીની વાત કરીશું આપણે? અવર્ગીકૃત માહિતી. કઈ માહિતી? અવર્ગીકૃત.
સોરી વર્ગીકૃત માહિતી. હવે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાના તમે 3 સૂત્ર 10માં શીખેલા. સીધી રીત, ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીત યાદ આવે છે? સીધી રીતનું બીજું નામ પ્રત્યક્ષ રીત. યાદ આવ્યું પુષ્પરાજ? ચાલો, તને તો ભાઈ પાંખરી જ યાદ છે અત્યારે. તો વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું પહેલું સૂત્ર છે x બાર બરાબર, બોલો, સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. આ સૂત્ર એ પહેલા સૂત્ર જેવું જ છે, બસ ખાલી fi વચ્ચે ઘૂસી ગયો. પછી બીજું સૂત્ર બેઠું આના જેવું જ છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ને ઘુસાડ દો અહીંયા, સિગ્મા fi di ના છેદમાં n. છેદમાં સિગ્મા fi આપણે લખતા ને 10માં, હવે એની જગ્યાએ આપણે 11માં n જ લખીશું. હવે સિગ્મા fi ને ભૂલી જાવ, n એટલે જ સિગ્મા fi એમ સમજી જવાનું. જ્યાં di બરાબર xi માઇનસ c, આમાં પણ એ જ આવશે, di બરાબર xi માઇનસ c. જ્યાં di બરાબર xi માઇનસ c. પદ વિચલનની રીત વાળું સૂત્ર યાદ કરો. ત્રીજું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi એટલે n ને ગુણ્યા h. જ્યાં ui બરાબર xi માઇનસ a છેદમાં h. બરાબર, ટૂંકી રીત એટલે ત્રીજી રીત. હવે જુઓ, દાખલામાં તમને વર્ગ નહીં આપેલા હોય વર્ગીકૃત પણ વર્ગ નહીં આપેલા હોય તો ટૂંકી રીત એટલે સેકન્ડ રીત. કેમ કે જ્યારે વર્ગ હોય ત્યારે h આવે, વર્ગ નહીં હોય ત્યારે h નહીં આવે. યાદ રહી જશે. વર્ગ આપેલા હોય તો ટૂંકી રીત એટલે કઈ? ત્રીજી. વર્ગ નહીં આપેલા હોય તો ટૂંકી રીત એટલે બીજી. એવું તમારે તમારા મગજથી સમજવાનું, પછી બધી જગ્યાએ લખવા બેહા તો લોચા પર હે. ઓકે, ક્લિયર? ચાલો, હવે આપણે જોવાના છે સૂત્ર સરેરાશ વિચલનના. કયા સૂત્ર જોવાના છે જાનકી? આપણે સરેરાશ વિચલન બે વસ્તુની મદદથી શોધાય પુષ્પારાજ. એક તો મધ્યકની મદદથી શોધાય અને બીજું મધ્યસ્થની મદદથી. કોની કોની મદદથી જાનકી? મધ્યક ને મધ્યસ્થ. તો અત્યારે આપણે કોની મદદથી જોવાના? મધ્યકની, કેમ કે ટોપિક ચાલે છે મધ્યક. મધ્યક દ્વારા, કોના દ્વારા? મધ્યક દ્વારા સરેરાશ વિચલન. આપણા ચેપ્ટરનો મેઇન ટોપિક સરેરાશ વિચલન. સરેરાશ વિચલનને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર કીર્તન? સરેરાશને ઇંગ્લિશમાં કહેવાય મીન અને વિચલનને ઇંગ્લિશમાં કહેવાય ડેવિએશન. મીન ડેવિએશન મધ્યક દ્વારા એટલે કે બાય એક્સ બાર. મીન ડેવિએશન બાય એક્સ બાર. મીન ડેવિએશન એને ટૂંકમાં લખાય એમડી. આમાં બી બે સૂત્ર છે, અવર્ગીકૃત માટે અલગ સૂત્ર, વર્ગીકૃત માટે અલગ. અવર્ગીકૃત માહિતી, કઈ માહિતી? અવર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન મીન ડેવિએશન એમડી કોના દ્વારા? એક્સ બાર દ્વારા, એટલે કાઉન્સમાં એક્સ બાર, એમડી બાય એક્સ બાર. મીન ડેવિએશન બાય એક્સ બાર, અને વાંચવાનું મીન ડેવિએશન બાય એક્સ બાર અથવા એમડી બાય એક્સ બાર. અને સૂત્ર છે સિગ્મા માનાંકમાં xi માઇનસ એક્સ બાર ના છેદમાં n. આ છે સૂત્ર. xi અને એક્સ બાર ની બાદબાકી. દરેક અવલોકનમાંથી મધ્યકને બાદ કરીને તમામનો સરવાળો કરો અને એ સરવાળાની સરેરાશ લો, તો એ સરેરાશને કહેવાય સરેરાશ વિચલન. આ જે xi અને એક્સ બાર ની બાદબાકી છે ને તેને વિચલન કહેવાય. વિચલન એટલે બાદબાકી, વિચલન એટલે તફાવત. અને તફાવત હંમેશા કેવો આવે કીર્તે? ધન આવે. એટલે અહીંયા શું આપેલું છે? માનાંક. ક્લિયર? સૂત્ર યાદ રહી જશે. વિચલન એટલે બાદબાકી, એ પણ ધન એટલે માનાંક, સરેરાશ એટલે સરવાળો કરીને n વડે ભાગ્યું. નંબર 2, અને હવે આપણે સૂત્ર જોઈશું વર્ગીકૃત માહિતીના મીન સરેરાશ વિચલનનું. વર્ગીકૃત માહિતી માટે મીન ડેવિએશનનું સૂત્ર મીન ડેવિએશન બાય એક્સ બાર. આજ બેઠું સૂત્ર, બસ ખાલી એક વસ્તુ વધી જશે. માહિતી વર્ગીકૃત હોય તો એમાં શું આવે? આવૃત્તિ fi, અહીંયા fi લખી દો, સિગ્મા fi ઇન્ટુ માનાંકમાં xi માઇનસ એક્સ બાર છેદમાં n. છે કઈ નવું? ના. ઉપરનું સૂત્ર બેઠું, અવર્ગીકૃતમાં fi નહીં આવે, વર્ગીકૃતમાં fi આવે. તો આ બધા મધ્યકના સૂત્ર પૂરા. ઓકે,
હવે આપણે કોની વાત કરીશું જાનકી? મધ્યસ્થની. ચાલો, તો મધ્યસ્થના સૂત્ર. આમાં પણ પાછી બે માહિતીની વાત કરવાની છે આપણે. પુષ્પા પાખરી, પહેલા આપણે જોઈશું અવર્ગીકૃત માહિતી માટે એ. ચાલો, યાદ છે તમને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતના શોધાય? મનસુખ, ચાલ યાદ કર. કીર્તે, એમાં બે સૂત્ર આવે. એ બે સૂત્રમાં કયું વાપરવાનું તે જોવું પડે. એન યુગ્મ કે અયુગ્મ. અને મધ્યસ્થમાં પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડતા ક્રમમાં ગોઠવીને જે વચોવચ આવે તેને મધ્યસ્થ કહેવાય. વચોવચ એક્ઝેક્ટ એક જ અવલોકન આવે તો કંઈ વાંધો નથી, પણ એક્ઝેક્ટ બે અવલોકન આવે તો બેવનો સરવાળો કરીને બે વડે ભાગવાનું. યાદ આવ્યું આ બધું? તો સૌથી પહેલા તો માહિતીને કયા ક્રમમાં ગોઠવવાની? ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. પણ આપણે ચડતો ક્રમ જ વાપરીશું. પુષ્પા પાખરી, નંબર 1, જો n અયુગ્મ હોય તો. જો n અયુગ્મ હોય તો મધ્યસ્થનું સૂત્ર શું? n+1/2 મું અવલોકન. યાદ આવે છે? અવલોકનની જગ્યાએ બીજો કયો શબ્દ લખી શકાય ખબર? પ્રાપ્તાંક. નંબર 2, જો n યુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન આખાના છેદમાં 2. ઓકે, તો આ બે સૂત્ર યાદ રાખજો. એના પછી નેક્સ્ટ હવે આપણે જોવાના વર્ગીકૃત માહિતી. કઈ માહિતી? વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થનું સૂત્ર એક જ છે ભાઈ. યાદ છે કોઈને? L + n/2 - CF ના છેદમાં F ગુણ્યા H. યાદ આવ્યું? જ્યાં પહેલા હવે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ તો તમને યાદ હોવું જોઈએ. n/2 જોવાનું. CF ના ખાનામાં n/2 નું મોટું ને નજીકનું એને આખું બોક્સ આપવાનું. પછી એ બોક્સમાં જે બી વર્ગ આવે તેને કહેવાય મધ્યસ્થ વર્ગ. L એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. મધ્યસ્થ વર્ગની અધઃસીમા. F એટલે પુષ્પા પાખરી, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ધ્રુવાંશ, CF હા મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિની આગળના વર્ગની સંચય આવૃત્તિ. CF એટલે કમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને H એટલે વર્ગ લંબાઈ. એને નથી લખવું, યાદ રહી જશે આ 3 વસ્તુ. ચાલો, હવે બીજી એક વસ્તુ તમને કહી દેમ. વર્ગીકૃત માહિતીમાં કાં તો વર્ગ હોય કાં તો વર્ગ નહીં હોય. ને જો વર્ગ નહીં આપેલા હોય ને તો આ સૂત્ર નહીં વાપરતા. ભલે વર્ગીકૃત છે પણ વર્ગ નહીં હોય તો આ સૂત્ર નહીં વાપરવાના. ઉપરના જ બે સૂત્ર વાપરવાના. એટલે કે આ બે સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે પણ છે અને સાથે સાથે વર્ગ વગરની વર્ગીકૃત માહિતી માટે પણ. અને આ જે સૂત્ર આપણે લખ્યા વર્ગીકૃતના તે માત્ર વર્ગવારી. વર્ગ છે તો આ સૂત્ર વાપરો, વર્ગ નથી તો ઉપરના સૂત્ર. કોઠો હોય પણ કોઠામાં વર્ગ નહીં હોય તો આ સૂત્રની ઉપરના સૂત્ર. ક્લિયર? અને હવે છેલ્લે આવશે મધ્યસ્થ દ્વારા સરેરાશ વિચલન. કોના દ્વારા? મધ્યસ્થ દ્વારા સરેરાશ વિચલન. મીન ડેવિએશન બાય m. મીન ડેવિએશન બાય m. ફરીથી બે સૂત્ર આવશે પુષ્પા પાખરી. પહેલું અવર્ગીકૃત માહિતી. શું કહેવાય સરેરાશ વિચલનને ઇંગ્લિશમાં? મીન ડેવિએશન. કોના દ્વારા શોધવાના? મધ્યસ્થ m દ્વારા, એટલે કૌંસમાં m. બેઠા આગળ વાળા આ જ બે સૂત્ર
જ્યાં એક્સ બાર છે ત્યાં એમ, જ્યાં એક્સ બાર છે ત્યાં એમ, એટલે કે સિગ્મા માનાંકમાં xi માઇનસ એમ છેદમાં એન. ઓકે, અને બીજું સૂત્ર હવે તમે સમજી જાઓ. વર્ગીકૃત માહિતી માટે મીન ડેવિએશન શોધવાનું સૂત્ર મીન ડેવિએશન બાય એમ. fi ખાલી એક આવી જશે, સિગ્મા fi માનાંકમાં xi માઇનસ એક્સ બાર ના છેદમાં એન. પૈતા સૂત્ર. ઓહ, વેરી ગુડ પુષ્પારાજ, હવે સાબિત કરી દીધું કે તું ફાયર છે. ચાલો 2 મિનિટ આપું બધા સૂત્ર પાછા એકવાર જોવા માટે, જોઈ લો પછી આપણે દાખલા ચાલુ કરીએ. ચાલો દાખલા ચાલુ કરીએ છીએ આપણે. ઉદાહરણ 1 જોઈ લો. રકમ આપેલ માહિતી માટે મધ્યકને સાપેક્ષે સરેરાશ વિચલન શોધો. સરેરાશ વિચલન શોધવા કીધું છે ભાઈ, અને કોને સાપેક્ષે? મધ્યકને સાપેક્ષે. એટલે કે સૌથી પહેલા મધ્યક શોધવો પડે. હવે આ માહિતી વર્ગીકૃત છે અવર્ગીકૃત? કોઠો આવે તો વર્ગીકૃત ને કોઠો નહીં આવે તો અવર્ગીકૃત. આ માહિતી છે અવર્ગીકૃત. સૌથી પહેલા xi નું ખાનું બનાવવાનું. xi એટલે આ જે અવલોકન દેખાય તે xi છે, લખી કાઢો. 6 7 10 12 13 4 8 ને 12. હવે મધ્યક શોધવાનો. શું શોધવાનો? પહેલા મધ્યક. અવર્ગીકૃતનો મધ્યક શોધવાના કેટલા સૂત્ર છે આપણી પાસે? 2. એક તો સીધું સૂત્ર ને બીજું છે ધારેલા મધ્યક વાળું. અત્યારે આપણે સીધું સૂત્ર વાપરીએ. કોઈ બી ખાનું હવે આગળ કયું આવે તે વિચારવા માટે સૂત્રની મદદ લેવાની. ચાલો મધ્યકનું સૂત્ર બોલો. એક્સ બાર બરાબર સિગ્મા xi ના છેદમાં એન. સિગ્મા xi નો મતલબ xi વાળા ખાનાનો સરવાળો. કરો આ સરવાળો. કેટલો થાય છે આ સરવાળો? n એટલે અવલોકનોની કુલ સંખ્યા. આ ગણીકારોની કેટલા છે? 1 2 3 4 5 6 7 8. એટલે કે અહીં n બરાબર કેટલા છે? 8 છે. હવે આમાં કિંમત મૂકી દો. સિગ્મા xi કેટલો આવ્યો? 72. અને n કેટલો આવ્યો? ભાગ ચલાવો. x બાર બરાબર 9. મધ્યક 9 આવ્યો. હવે આપણે આ મધ્યકની મદદથી શું શોધવાનું છે જાનકી? આપણે શોધવાનું છે સરેરાશ વિચલન. હવે સરેરાશ વિચલન મીન ડેવિએશન કોની મદદથી? મધ્યકની. આનું સૂત્ર બોલો. સિગ્મા માનાંકમાં xi માઇનસ એક્સ બાર ના છેદમાં. વર્ગીકૃત હતે તો અહીંયા fi આવતે. હવે આ સૂત્ર પરથી ખબર પડે કયું ખાનું બનાવવાનું. હર્યું આ ખાનું. માનાંકમાં xi માઇનસ એક્સ બાર નું ખાનું. માનાંકમાં xi માઇનસ એક્સ બાર. એક્સ બાર કેટલો આવ્યો? 9. xi છે 6. 6 ઓછા 9 માઇનસ 3 નો માનાંક પ્લસ 3. 7 ઓછા 9 2. 10 ઓછા 9 1. પ્લસમાં જ લેજો. 12 ઓછા 9 3. 13 ઓછા 9 4 ઓછા 9 5. 8 ઓછા 9 12 ઓછા 9. સિગ્માનો મતલબ કે આ ખાનાનો સરવાળો કરવાનો. કરો. હવે આમાં કિંમત મૂકી દેવાની. મીન ડેવિએશન બાય એક્સ બાર. અને આ કિંમત કેટલી આવી આપણી? 22 આવી. અને n 8 છે. કરો ભાગાકાર કેલ્સીમાં. 2.75. આ છે જવાબ. દાખલો પૂરો. બસ કઈ નથી, સૂત્રનો ખેલ છે. સૂત્ર આવડે તો એ સૂત્ર પરથી ખાના બનાવો. ખાના બનાવીને આ બધી વસ્તુ શોધ્યા કરો. સમજી ગયા? ચલો ઉદાહરણ 2 ફરીથી એના જેવો જ દાખલો. મધ્યકને સાપેક્ષે સરેરાશ વિચલન શોધો. તો પહેલા મધ્યક શોધો ને પછી સરેરાશ વિચલન શોધો. અને આ વખતે આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા આપણે બીજી રીત વાપરીએ, ધારેલા મધ્યકની. દરેક રીતની આપણે પ્રેક્ટિસ એકવાર કરીશું. ચાલો તો ધારેલા મધ્યકની રીતમાં બી પહેલા તો xi તો લખી જ દેવાનું. ચાલો 12 3 18 17 4 9 17 19 20 15 8 17 2 3 16 11 3 1 0 ને 5. ચલો હવે ધારેલા મધ્યકનું સૂત્ર યાદ કરો તો x બાર બરાબર
सूत्र बोलो जल्दी एक्स बार नु ए प्लस सिग्मा ડીઆઈ છેદમાં એન सूत्र बोलजो भाई। चलो હવે આ सूत्र એમ કહે છે કે પહેલા ધારેલો મધ્યકની વાત કરો। ધારેલો મધ્યક ફરજિયાત xi માંથી ધારવાનો। આ જેટલા બી લખેલા છે તેમાંથી કોઈ એકને એ ધારી લેવો, કોઈ એકને। હવે 10માં હતા ત્યારે આપણે એવી વાત કરતા જે વચોવચ હોય તેને એ લેવાનું। તમે કહો કે સર અહીંયા વચોવચ કયા 15 કે 8 એકાદ છે, એવું નહીં હોય। વચોવચનો મતલબ કે આ સૌથી પહેલા તો ચડતા ક્રમમાં જ નહીં મળે, નથી ઉતરતા ક્રમમાં। આમાં સૌથી નાનું કયું છે 0 ને સૌથી મોટું કયું છે 20। તો 0 ને 20 ની વચ્ચેની સંખ્યા કઈ આવે 10। તો આમાં 10 છે કશે? તો 10 ની આજુબાજુ કોઈ 9 કે 11? 9 બી છે 11 બી છે। તો કાં તો 9 ને લઈ લો ધારેલો મધ્યક, કાં તો 11 ને। 9 ને લઈ લઈએ આપણે। કોને લઈ લઈએ? 9 ને। ખ્યાલ આવશે વાત મારી? 11 ને લઈ તો બી ચાલે, હોલ ને લેવ, 17 ને લેવ, 12 ને લેવ, જે લઈ તે ચાલે। 0 લઈ તો બી ચાલે, પણ બેસ્ટમાં બેસ્ટ કયું જે વચોવચ હોય તે। અને તમારે જો ધારેલો મધ્યક એ બરાબર 10 લેવું હોય ને તો બી ચાલે। તમે કહો કે સર 10 આમાં કાં છે? ભલે નથી તો બી લેવાય, તો બી જવાબ આવે। એ બરાબર 10 લેવાથી બી આવે। તમે કહો કે સર મારે એ બરાબર 500 લેવું છે, 500, તો બી લેવાય, તો બી જવાબ આવે। જેટલું દૂરનું લેહો એટલી ગણતરી તકલીફ આપે, જેટલું નજીકનું લેહો એટલી ગણતરી આરામ આપે। ચાલો સમજી ગયા મારી વાતને? આપણે એ બરાબર કેટલા લીધા? 9। હવે સૂત્રને પાછું જોવો। સૂત્ર માંગે છે ડીઆઈ। કોને માંગે છે? ડીઆઈ। તો અહીંયા ડીઆઈ નું ખાનું બનાવો। ડીઆઈ નું સૂત્ર xi માઇનસ એ આપણે કેટલા લીધા? 9 લીધા। અને xi એટલે આ બધા એક એક કરીને ચાલો xi ઓછા એ 12 ઓછા 9, 3 ઓછા 9 માઇનસ 6, માનાંક નથી, 18 ઓછા 9, 17 ઓછા 9 0। ચલો જાનકી, ડીઆઈ ને શું લાગેલું છે? ડીઆઈ ને સિગ્મા, એટલે કે ડીઆઈ વાળા આખા ખાડાનો સરવાળો। ચલો જો કેલ્સીમાં પહેલા ટોન દબાવો, પછી ઓછા કરીને 6 દબાવો, પછી વત્તા કરીને 9 દબાવો। એ રીતના ચાલુ છેલ્લે સુધી કર્યા કરો। જ્યાં ઓછા હોય ત્યાં ઓછા દબાવજો, જ્યાં વત્તા હોય ત્યાં વત્તા દબાવજો। ના, -3 નહીં આવે। યસ પુષ્પા, પરફેક્ટ। 20 સિગ્મા ડીઆઈ બરાબર 20। ઓકે, સિગ્મા ડીઆઈ બરાબર 20। ચલો આમાં કિંમત મૂકવા માંડો। એક મિનિટ, એન કુલ કેટલા અવલોકન છે ગણી કરો તો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 છે। અહીં એન બરાબર 20। કિર્ટે એની કિંમત બોલે? કિર્ટે 9। સિગ્મા ડીઆઈ 20, એન 20 એકા 20, 9 ને 1 एक्स बार बराबर 10 આવ્યો ભાઈ। ફરી સમજ બધાને? હવે આપણે શું શોધવાનું છે પુષ્પા? રકમ વાંચતો। સરેરાશ વિચલન મીન ડેવિએશન કોના દ્વારા? મધ્યક બાય એક્સ બાર। સૂત્ર બોલજો, સિગ્મા માનાંકમાં xi માઇનસ એક્સ બાર છેદમાં એન। એટલે આ ખાનું બનાવો, માનાંકમાં xi માઇનસ એક્સ બાર નું ખાનું। ચલો એક્સ બાર 10 છે એટલે 10 ને બાદ કરો, બધું ધનમાં લખો। 12 ઓછા 10, બે એલા સરવાળો
સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર. એકસો ચોવીસ ના છેદમાં n છે 20. 124 ના અઢા 62. 6.2 ચોપડીમાં જક જોઈ લેજો. આવી ગયો ને જવાબ. પૈતો દાખલો આવડી જાય. જો પરીક્ષામાં તમારે જે રીત કરવી હોય તે ચાલે. જોવા જાય તો અહીંયા ધારેલા મધ્યકની રીત નહીં કરતે તો ચાલી જતે, કેમ કે એમને એમ ફટાફટ થઈ જતે, એવું નહીં લાગે. આપણે પહેલાં જે રીત કરી તે, પણ ધારેલા મધ્યકની રીત કેમ કરી? પ્રેક્ટિસ માટે. બધી રીતની એકવાર પ્રેક્ટિસ કરવાની, જેથી પરીક્ષામાં આપણને બધી રીત આવડે, કોઈ બી રીત પૂછાય. સમજાઈ જોઈ ગયા? ચાલો ઉદાહરણ હજી એક બે કરી નાખીએ. ઉદાહરણ 3. સરેરાશ વિચલન કોને સાપેક્ષે કીધું છે આ વખતે? મધ્યસ્થને સાપેક્ષે. હવે મધ્યસ્થમાં કઈ માહિતી છે? અવર્ગીકૃત. એટલે યાદ છે ને ભાઈ, કયો ક્રમ? ચરતો ક્રમ. મને ચડતા ક્રમમાં બધા લખાવો. કેટલા પહેલા? 3, પછી 2 વાર, પછી 4, 5, 7, 9, 10, 12, 18, 19, 21. ગણી કાઢો તો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 લખી દીધા આપણે. n 11 થયા. અહીં n કેટલા થયા? 11. હવે યુગ્મ કે અયુગ્મ? 11. જે અયુગ્મ છે, હા, અયુગ્મ વાળું સૂત્ર n+1/2 મું અવલોકન. ધ્રુવાંશ, n ની કિંમત મૂક. 11 ને 1, 12 ના અડધા 6, છઠ્ઠું અવલોકન. યસ, છઠ્ઠું એટલે આમાં છઠ્ઠું એ કયું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. છઠ્ઠું અવલોકન છે 9, એટલે મધ્યસ્થ 9 આવ્યો. અને હવે મીન ડેવિએશન બાય m નું સૂત્ર સિગ્મા માનાંકમાં xi માઇનસ m છેદમાં n. એટલે આનું ખાનું બનાવો. ચલો બાદબાકી કરવા માંડો. 3 - 9. સરવાળો. અઠ્ઠાવન. 58 ના છેદમાં n કેટલા છે ભાઈ? 11. ભાગાકાર કરી નાખો. રાઉન્ડ ફિગર જવાબ બોલજો. પોઈન્ટ પછી મને 2 આંકડા જોઈએ, બી રાઉન્ડ ફિગરમાં. 5.27 પછી શું હતું? 27 એવું જ હતું. પૈતું પડી ગઈ સમજ? આવડી જાય? ચાલો આજે આપણે આટલું રાખીશું. ઘરે જઈને બધા દાખલાની મસ્ત પ્રેક્ટિસ કરો. અને હા, એક કામ કરજો, આજે ઉદાહરણ 2 કર્યું ને તે આ જ રીતે કરજો, પણ તમે છે ને એ હવે ઘરેથી કરો ને, હા, ત્યારે a બરાબર 10 અથવા a બરાબર 11 લેજો, એટલે તમારી અલગ પ્રેક્ટિસ થાય આની. ચાલો તો મસ્ત કાલે બધા સૂત્ર વાંચીને આવજો અને દાખલાની મસ્ત પ્રેક્ટિસ કરીને આવજો. હવે આપણે કાલે મળીશું.